જસદણ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, જ્યાં મગફળી લઈને આવેલા ખેડૂતો માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। યાર્ડમાં જગ્યા હોવા છતાં રસ્તા ઉપર ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર થયા છે। જ્યાં રવિવારે બપોરે 3 વાગ્યાથી ખેડૂતોએ લાઈન લગાવી છે અને યાર્ડમાંથી 100 ખેડૂતોને ટોકન અપાયા છે। ટોકન બાકી રહેતા ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા। રાતભર ખેડૂતો લાઈનમાં રહેવા મજબૂર બન્યા। સવારે 6 વાગ્યાથી મગફળીની આવક શરૂ થઈ છે અને વરસાદની આગાહીને લઈને ખેડૂતોની જણસી પલળવાની ભીતિ સેવાઈ રહી છે। જસદણ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે, આપ જોઈ શકો છો કે જે લાંબી લાઈનો લાગી છે, ત્યારે જે આપણી સાથે જે ખેડૂતો છે તેની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાના આવ્યા? અમે સાંજના 4 વાગ્યા અત્યારના 6 વાગ્યા છે। એ જે અમને ટોકન આપ્યા નથી અને વેપારીના એના ઓલા પડી છે સાપરામ એનું બધું અમને લાઈનમાં ઊભા રાખી। અમને હવે 6 વાગશે એટલે મારે ઘીરે રવાના થઈ જાય, રોડ માથે ન રાખવા દે એટલે અમે હેરાન થાય છે। શું માંગ છે તમારી? અમારી શું માંગ? અમને ટોકન આપે ને માંડવી લઈ લે, બીજું શું માંગ હોય? હેરાન થતા બંધ થઈ અમે અને ઘીરે વ્યા જાય। અને આ તો હગાવાલા બીમાર પડ્યા એટલે આવવા જ થયું, આપણે આગળ ટાઈમ નથી, એ દવાખાને છે એટલે મને કે તમે લઈને જાઓ અને પૈસાની જરૂર છે એટલે આવ્યા છે। પણ અહીંયા લાઈનમાં સીવી વારો આવ્યો નથી, રોડમાં ઊભા છે, આવે ત્યારે ખરું 14 કલાક થઈ, ક્યારે આવે એ નક્કી નથી। એટલે બિલકુલ જે ખેડૂત કહી રહ્યા છે કે જે 14 કલાકથી ઊભા છે અને જે ખેડૂતોની એક જ માંગ છે કે વહેલા આવ્યા છે તો ખેડૂતોને 14 કલાક થઈ ગઈ છે તો હજી ટોકનનો વારો આવ્યો નથી અને ટોકન આપે તે જ માંગ છે। જિગ્નેશ સિદ્ધપરા, ન્યૂઝ કેપિટલ, જસદણ।